ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જયરત્ન બિલ્ડિંગ પાસે વરસાદી લાઈન પર મોટો ભૂવો પડતા પિકઅપ વાન ભૂવામાં ખાબકી હોય તેવી માહિતી સપાટી પર આવી છે। આપને જણાવી દઉં કે શહેરની જયરત્ન બિલ્ડિંગ પાસે વરસાદી લાઈન પર મોટો ભૂવો પડવાની ઘટના બની। 10 ફૂટથી વધારે ઊંડો ભૂવો પડ્યો હતો ત્યારે વરસાદી લાઈન પર ઉભેલી પિકઅપ વાન 10 ફૂટથી વધારે ઊંડા ભૂવામાં ખાબકી હોવાની ઘટના બનવા પામી છે। વરસાદી લાઈનમાંથી પસાર થાય છે પાણીની લાઈનો, ત્યારે ભૂવો પડે તે જગ્યાએ કોઈપણ પ્રકારની માટી, સિમેન્ટ કે કપચી પણ જોવા નથી મળી રહી। કોર્પોરેશનના વહીવટીતંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। વોર્ડ નંબર 13 જયરત્ન 4 રસ્તા પર એક મોટો 10 થી 12 ફૂટ જેટલો ભૂવો પડી ગયો છે। મોટી ગાડી, 4 વ્હીલની ગાડી અંદર જતી રહી છે। કદાચ પાણી ભરેલું હોય, વરસાદ ચાલુ હોત તો કેટલામાં નુકસાન થાત, કોઈ બાળક પડી જાત, કોઈ પણ વ્યક્તિ અમારા વિસ્તારનો અંદર પડી જાત તો કેટલું તકલીફ થઈ જાત। એટલે કમિશનરશ્રીને અમારી એટલી જ માગણી છે કે જે વખત વરસાદી ગટર હોય કે પાણીની લાઈનની કેબલ નાખવાની જે કામગીરી કરી છે એ કામગીરી કર્યા પછી જે યોગ્ય રીતે પુરાણ કરવાનું હોય, એને ગ્રાફ્ટિંગ કરવાનું હોય, પણ એ કામગીરી ન કરવાના લીધે એને ખરેખર એમાં વધારે ખર્ચો થાય એટલે ભ્રષ્ટાચાર કરવાનો હોય એટલે એ કામગીરી ન કરી એના લીધે પરિસ્થિતિ એવી છે કે 12 ફૂટ જેટલો મોટો ભૂવો પડી જાય ને જે પણ ઇજારદાર હશે, કમિશનર સાહેબને અમારું એટલું જ કહેવું છે કે જે પણ ઇજારદાર હશે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો, એની તપાસ કરો અને ફરી અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યા આવી રીતે હલકી કક્ષાની ગુણવત્તાવાળું કામ ના કરે એનું ખાસ ધ્યાન રાખો એવી અમારી માંગણી છે। જયરત્ન બિલ્ડિંગથી બોલું છું। જયરત્ન 4 રસ્તાથી અમારી ગાડી ગટરની અંદર ફસાઈ ગઈ છે। ગટર આખી તૂટી ગઈ છે, બ્લોક થઈ ગયું છે। જમીનમાં કોઈ માટી છે નહીં, કપચી નથી, કોઈ રસ્તો પોલમ પોલ છે। કપચીઓ લોકોના ઘરે વહી ગઈ અને જવાબદાર કોણ? 2 કલાકથી લોકો મહેનત કરે છે, નીકળતું નથી, કોઈ જોવા આવવા તૈયાર નથી। બોલો શું કરશો હવે? હજી તો વરસાદે બંધ છે, હજી તો લોકો પૂરમાં મર્યા પણ હવે આ ખાડામાં મરવા તૈયાર થયા। કોઈ જવાબદાર હોય તો કયો? તમે ટેક્સ લઈ જાઓ છો થપ્પા ભરીને અને માટીની કપચીની બદલે માટી નાખીને વયા જાય। કોઈ એન્જિનિયર જોતો નથી, મામા લોકોથી કામ કરાવીને છૂટા આપી દો છો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।